હલો, ફરીથી આજે તમારી સમક્ષ અને વાત કરવી છે પોશ એક્ટ વિશે. પહેલા પણ આપણે ઘણીવાર વાત કરી છે અને આજે ફરીથી વાત કરીશું. જ્યારે પણ આપણે પોશના કાયદાની વાત કરીએ ત્યારે જેટલી પણ ઇન્ટરનેટમાં થતી વાત હોય, ચાહે HR મીટિંગ્સમાં થતી વાત હોય, ચાહે કોમ્પ્લાયન્સમાં થતી વાત હોય યા કોઈ ગવર્મેન્ટમાં થતી વાત હોય, જ્યારે પણ આપણે કોઈ વાત કરીએ ત્યારે જનરલી કાયદા અને કાયદાની જટિલતા અને એના શબ્દો ઉપર વાત કરવામાં આવે છે. પણ જો આપણે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીએ તો આજે પણ જમીનની હકીકત એ જ છે કે 80% વધારે મહિલાઓ અને કામના સ્થળે આ કાયદા વિશે માહિતી જ નથી હોતી. કાયદાનો જે મેઇન હેતુ છે જેન્ડર ઇક્વાલિટીનો છે અને કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી ન થાય એ મેઇન હેતુ છે. અને એ હેતુ ત્યારે જ સફળ થાય જ્યારે કામના સ્થળે આ વિષય ઉપર વાત કરવામાં આવે, એમ્પ્લોઈઝને અવેર કરવામાં આવે. પણ ઘણી વખત જ્યારે એમ્પ્લોયર સાથે આ વિષય ઉપર વાત થતી હોય ત્યારે કાયદા અને એના કોમ્પ્લાયન્સને લઈને એમ્પ્લોયર્સને ઘણી મૂંઝવણો હોતી હોય છે.